હવે વાત બનાસકાંઠાના લાખણીની, જ્યાં ડ્રો આયોજકો પર પોલીસ ત્રાટકી હતી। દાણા ગામે લાઇબ્રેરી બનાવવા ડ્રો યોજાયો હતો। છેલ્લા 3 મહિનાથી ડ્રોની કૂપનનું વેચાણ થઈ રહ્યું હતું। પોલીસને જોઈને ડ્રોના આયોજકો ફરાર થઈ ગયા હતા। બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। વધુ તપાસ પોલીસ કરી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, લાઇબ્રેરી બનાવવા માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે પોલીસ ત્યાં ત્રાટકી અને આયોજકો ફરાર થઈ ગયા। ભાવેની ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રોના નામનું દૂષણ છે તે ફાટી નીકળ્યું છે, પરંતુ હવે પોલીસ ક્યાંક ને ક્યાંક આ ડ્રો સંચાલકો છે તે ડ્રો સંચાલકો પર તવાઈ કરવાના મૂડમાં છે અને પોલીસ દ્વારા તવાઈ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં 5 ડ્રો સંચાલકો સામે ડ્રો કરવા મામલે ગુનો નોંધાઈ ચૂક્યો હતો। જો કે ગઈકાલે લાખણીના ગાણા ગામે એક ડ્રો છે તે યોજાઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન પોલીસ ત્રાટકતા ડ્રોના સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી। મહત્વની વાત છે કે લાઇબ્રેરી બનાવવાના નામ હેઠળ આ ડ્રોનું આયોજન કરાયું હતું, પરંતુ તે દરમિયાન જ આગતાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા ડ્રોમાં ભાગદોડ મચી ગઈ હતી અને આયોજકો ડ્રોની કૂપનો સાથે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં આ ડ્રોના નામનું દૂષણ ફાટી નીકળ્યું છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા પોલીસ છે તે આ ડ્રો સંચાલકો સામે કડક બનેલી જોવા મળી રહી છે। ભાવિની, આભાર માહિતી માટે।